ફોજી મિત્ર છે. મિત્ર એટલે મારે તો બધા મિત્રો છે, બધાને ખેડૂત મિત્ર કહું છું, મને ફોજી મિત્ર કહું છું. આમાંથી જેને હું માર્ગદર્શન આપું છું ને કોઈને કદી ક્યારેય હું મળ્યો નથી. એવા અમારા બધા મિત્રો છે જે ખેડૂત પણ છે અને ફોજી પણ છે. આ દેશમાં બે જ વ્યક્તિ એવા છે કે જે સલામને પાત્ર છે. એક છે ફોજી અને બીજો છે ખેડૂત. બોલો ફોજી મિત્ર, આપણે યુટ્યુબમાં મૂકશું ખાસ કે દેશની સેવાય કરે છે ને પાછો અન્નદાતાય છે. હા, એ વાત તો સાચી છે. પણ તમારો સાહેબ ખૂબ 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 આભાર કે તમે એટલા બીજી શેડ્યુલમાંથી એટલો કિંમતી ટાઈમ આપ્યો. ના, ફોજી માટે તો સ્પેશિયલ કાઢું. તમારો મેસેજ આવ્યો ને ત્યારે મારી પાસે ટાઈમ નહોતો, એટલે હું તમને ટાઈમ આપી શકું એમ નહોતો. એટલે મેં મારો શેડ્યુલ ફિક્સ કર્યું કે હું કયા સમયે વાત કરી શકીશ ને કયા સમયે પાછા તમે ફ્રી હશો. એટલે તમારો મેસેજ મને મળી ગયો કે આ ટાઈમે તમે ફ્રી હશો, એ ટાઈમ સેટ કરી લીધો. કઈ જગ્યાએ છો અત્યારે? અત્યારે હાલમાં જમ્મુ કાશ્મીરમાં, કાશ્મીરની અંદર. અચ્છા અચ્છા, હરામી તત્વોને રોકો છો? હા, એવું જ છે. એક મોટી જેલ છે જ્યાં બહુ મોટા મોટા ખુખાર કેદી હોય ત્યાં રાખેલા છે. હું ત્યાં છું ત્યારે. અચ્છા અચ્છા અચ્છા, સારું સારું. બોલો, આપને શું પ્રશ્ન છે એ કયો. હા, પ્રશ્ન એ હતો કે જે જમીન છે એ પૈકી નંબર વાળી છે, તો જે આપણે માપણી કરાવીએ ઓનલાઈનમાં, તો એમાં એવું હતું કે બધાની સહી જોઈએ અને એફિડેવિટ કરાવવું પડે. તો હવે એવું છે કે પહેલેથી શું છે કે કાંઈ કર્યું નહીં, ધીમેથી જાતું જ રાખ્યું છે. તો ધીમે ધીમે ખસતા એટલું થઈ ગયું છે કે આ વખતે ટપક નખાવી ને ત્યારે ખબર પડી કે 1 થી 1.5 વીઘા દબાણમાં આવી ગઈ છે. કાંઈ વાંધો નહીં. જુઓ, પ્રથમ તો આપણે આગળ જવા માટે પુરાવાઓ જોશે. બરોબર. જેમ કે તમે ત્યાં કોઈ હરામી તત્વોને પકડો ને તો એ કોર્ટ પુરાવા તો માગે ને કે આર્મી વાળા પકડી આવ્યા છે, ખરેખર ત્રાસવાદી છે કે નહીં. તો એની પાસે દારૂગોળો પકડાવવો જોઈએ. ન હોય તો આપણે ગમે ત્યાંથી ભેગો કરીને દેવો પડે કે આ રહ્યો આટલો પકડાણો તો એનું પંચરોજ કામને બધું કરવું પડે. એમ આની અંદર જે છે એ પ્રથમ એ હિસ્સા માપણી તો તમારી થયેલી નથી, એટલે એ સહી કરશે નહીં. આપણે એ જરૂરી નથી. તમારો પૈકી સર્વે નંબર છે, તમારી પૈકી માપણી એક કરાવી લો. પૈકી માપણી જે ઓનલાઈન કરાવે એમાં ઓલી રેખા અક્ષાંશ વાળી કરાવું? ના ના, સાદી અક્ષાંશ વાળી. 10,000 રૂપિયા હેક્ટરે થાય. આપણે સાદી માપણી જ કરો. બરોબર. અને કેટલી જમીન છે એમ બોલી જાવ ખાલી, એટલે હું ગણતરી કરીને કહી દઉં. જમીન છે 1.82 હેક્ટર. અને જો સાદી માપણી કરાવીએ ને તો 900 રૂપિયા. હા, સાદી માપણી 900 રૂપિયામાં થાય. અર્જન્ટ માપણી કરાવો ને તો 6 તેરી 1800 ને 600 બીજા 2400 રૂપિયામાં પતી જાય. હા, બસ એટલામાં થાય. તો એ અર્જન્ટ માપણી કરાવી નાખો એટલે તાત્કાલિક સીટ આવી જાય. સીટ આવી જાય ને પછી પ્રાંતમાં તમે એક અપીલ દાખલ કરજો. અને લેન્ડ ગ્રેબિંગ કરવી હોય તો લેન્ડ ગ્રેબિંગ કરી નાખો. બરોબર. હા, એટલે એવું છે કે હવે તમને તો ખબર જ છે. મેં તમને ટૂંકો જવાબ લખી નાખ્યો તો એમાં, એટલે આપણે જાહેરમાં નથી બોલવો. એ વાંચી લીધો તો ને તમે? લેન્ડ ગ્રેબિંગ માટે મેં સ્પેશિયલ સલાહ લખી હતી. આપણે જાહેરમાં નથી બોલવી. ના ના, એ નહીં, પણ વાત તો એવી છે કે કરવાની જરૂર તો છે. કેમ કે એટલે સગા તો છે, પણ શું કેવું, પણ એવી રીતનું છે કે કાંઈ વાંધો નહીં. લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દો. પ્રાંત પાસે જ્યારે આવે ને ત્યારે એગ્રી થાય ને એટલે તરત જ 300ના સ્ટેમ્પ પેપર ઉપર લખાવી જ લેવાનું, એફિડેવિટની જેમ. અને પછી જઈને તરત ત્યાં જે તમારા સંભાળતા હોય, તમારા ભાઈ હોય કે પિતાજી હોય, એમને કહેવાનું સીધું બુલડોઝર લઈને સેઢો ફેરવી લેવાનો. અને એનાથી ન પતે તો આપણી પાસે બીજી દવા છે. આ તો ખાલી ઇન્જેક્શન થયું. પછી બાટલા ચડાવવાની છે, પછી બીજી વાત કરશું. ઓકે. તો અત્યારે